કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધ સાવલી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સાવલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા તેમના એક કાર્યક્રમમાં રજવાડા અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઈને સાવલીમાં પણ આજે ક્ષત્રિય સમાજના ભારે માત્રામાં આગેવાનો યુવાનો દ્વારા સાવલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપી તેમનો આક્રોશ ઠાલવ્યો હતો। ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની આગામી લોકસભાની ચૂંટણી માટેની જે ટિકિટ ફાળવી છે તેને રદ કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પુરુષોત્તમ રૂપાલાને જે લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં એક માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો આગળ જતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે જે ખોટું નિવેદન આપ્યું છે એના માટે અમે લોકો આજે અમારા સાવલી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આપ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રૂપાલાની ટિકિટ રદ થાય એ માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે। અને ગઈકાલ જે રાજકોટમાં મિટિંગ મળી એ મિટિંગમાં જે પણ કોઈ નિર્ણય લેવો એમાં રાજકીય લોકો હતા, અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ પણ રૂપાલાની વિરુદ્ધ છીએ, એટલે અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉપલી નેતાગીરી છે એમને આ આવેદનથી જણાવીએ છીએ કે આપ રૂપાલાની ટિકિટ કાપો, એ જ અમારો ફક્ત ને ફક્ત સમાધાન છે, એના સિવાય બીજું કોઈ સમાધાન નથી। નેચરલ કલર સાથે છે, રહેવાના છીએ, પણ રૂપાલાની ટિકિટ કપાય એ સૌથી મોટી અમારી માંગ છે અને એ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ કે એમની ટિકિટ રદ કરવામાં આવે। જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે। અને જયરાજસિંહ ધારાસભ્ય ગોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજની, એમાં કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન હતા નહીં, એટલે એ ક્ષત્રિય સમાજની ખાલી રાજકીય હતી, તે અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે। આપનું નામ? પરમાર જયસિંહ વિક્રમસિંહ।